સમાચાર જાહેર જનતાને પરિક્રમામાં ન આવવા તંત્રે અપીલ કરી છે। સૂચના ન મળે ત્યાં સુધી પરિક્રમા રૂટ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો, કારણ કે વરસાદ વરસ્યો છે અને જેના કારણે રસ્તાઓ પર કાદવ કીચડનું સામ્રાજ્ય છે। વાહન ફસાય અને લોકો હેરાન થાય તેવી પરિસ્થિતિ છે। પરિક્રમા અંગેનો આખરી નિર્ણય 1 નવેમ્બરે કરાશે। નિર્ણય કરતા પહેલા પરિક્રમાનો રૂટ ચેક કરાશે અને ત્યારબાદ જ મંજૂરી આપવામાં આવશે। છેલ્લા 4 દિવસથી જે પ્રકારે વરસાદની પરિસ્થિતિ નિર્માણ થઈ છે એના લીધે આ પરિક્રમાનો જે આખો રૂટ છે એના પર ગંભીર અસર થઈ છે। ખાસ તો જે રસ્તા છે રિપેર કર્યા હતા એમાં તૂટી જવાના અને કાદવ કીચડ થઈ જવાના પ્રશ્નો ઉપસ્થિત થયા છે। એટલે હાલ એ જે રૂટ છે એની પર ચાલવું ખૂબ મુશ્કેલ જણાય છે। તો આપના મારફતે મારે આગામી પરિક્રમામાં જે ભાવિકો આવવા માટેનું આયોજન કરી રહ્યા છે એમને ખાસ વિનંતી છે કે આપની જે આયોજન છે એ આગામી 30-31 તારીખે જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ અને એ પ્લાન બાબતે જરૂરી વિચારણા કરવી।